મારા પતિને રજા ન મળી શકવાને કારણે આ વખતે હું એકલી ટ્રેન દ્વારા મારા પિયર જઈ રહી હતી. પરંતુ મને જરા પણ ખબર નહોતી કે ટ્રેનમાં મને આટલી મજા આવશે. મારા પિયરમાં લગ્ન હતા અને હું તેમાં સામેલ થવા માટે મારા પતિ પાસેથી મારા પિયર જઈ રહી હતી. પહેલાં હું મારા વિશે થોડું જણાવી દઉં. મારું નામ કલ્પના છે. મારી ઉંમર 32 વર્ષની છે. હું દેખાવમાં ખૂબ સુંદર અને ગોરી છું. જ્યારે હું ક્યારેક બજારમાં સામાન લેવા જાઉં છું તો મારી સુંદરતા જોવા માટે સોસાયટીના લોકો પરેશાન રહે છે. હું મોટે ભાગે સૂટ પહેરું છું અને ક્યારેક ક્યારેક સાડી પણ પહેરી લઉં છું. મારા પતિ મારી સાથે પિયર એટલા માટે નહોતા આવી રહ્યા કારણ કે તેમને ઓફિસમાંથી રજા મળી રહી નહોતી. તેમની નોકરી જ એવી હતી કે તેમને હંમેશા કામ જ રહેતું હતું. મને ખૂબ ગુસ્સો આવતો હતો. તે હંમેશા બસ ઓફિસના કામમાં જ વ્યસ્ત રહેતા હતા. તેઓ મને બિલકુલ સમય નહોતા આપતા. રાત્રે પણ જ્યારે ઓફિસથી આવતા ત્યારે જમીને સૂઈ જતા હતા અને હું જલતી રહેતી હતી. જ્યારે ક્યારેક તે મને સમય આપતા પણ હતા તો બસ 1-2 મિનિટમાં થાકીને સૂઈ જતા હતા. આટલામાં મને બિલકુલ મજા આવતી નહોતી. પછી ગુસ્સામાં હું ખૂબ લાંબા સમય સુધી જાગતી રહેતી હતી. ખેર, તેમણે ટ્રેનમાં ફર્સ્ટ એસીમાં મારી ટિકિટ બુક કરાવી દીધી હતી. પતિ મને સ્ટેશન સુધી મૂકવા આવ્યા. હું ટ્રેનમાં બેસી ગઈ. તે દિવસે હું ખૂબ સજી ધજી હતી. મેં ગુલાબી પિંક રંગનો સૂટ પહેર્યો હતો અને સુંદર પરફ્યુમ લગાવી હતી. ફર્સ્ટ ક્લાસ એસીમાં પોતાનો અલગ કમ્પાર્ટમેન્ટ હોય છે અને કોઈની સાથે કોઈ લેવા દેવા તો હોય નહીં. તેથી હું આરામથી સીટ પર સૂઈ ગઈ અને વાર્તા વાંચવા લાગી. મારા પરફ્યુમની સુગંધથી મારો આખો કમ્પાર્ટમેન્ટ મહેકી રહ્યો હતો. થોડીવાર પછી સાંજ થવા પર મેં લાઇટ બંધ કરી દીધી. અત્યાર સુધી ટિકિટ ચેકર ટિકિટ ચેક કરવા આવ્યો નહોતો. પછી થોડીવાર બાદ ટીટી આવ્યો. મેં તેને જોયો તો જોતી જ રહી ગઈ. તે ખૂબ સુંદર અને સ્માર્ટ છોકરો હતો. તેને જોઈને મારા મનમાં આવી રહ્યું હતું કે કાશ આવા છોકરા સાથે મારા લગ્ન થયા હોત તો કેટલું સારું થાત. તે દિવસ રાત મને પ્રેમ કરતો અને ખુશ રાખતો. પરંતુ કિસ્મતને કોણ ટાળી શકે છે? જે મારી કિસ્મતમાં હતું તે જ મને મળ્યું. પછી તેણે મને કહ્યું, ભાભીજી ટિકિટ બતાવી દો. હું મારા પર્સમાં ટિકિટ શોધવા લાગી. ત્યાં સુધીમાં તેણે કહ્યું, ભાભી, તમારી ખુશ્બુ તો ખૂબ ગજબની છે. મેં કહ્યું, આ મારી નહીં, આ તો મારા પરફ્યુમની ખુશ્બુ છે. મારી ખુશ્બુ તો બસ મારા પતિ જ લઈ શકે છે. તેણે હસીને કહ્યું, તમારા પતિ ખૂબ નસીબદાર છે. મેં આખું પર્સ શોધી લીધું પણ ટિકિટ ન મળી. મેં પતિને ફોન કર્યો અને કહ્યું, ટિકિટ ક્યાં છે? તો તે ગભરાઈને બોલ્યા, ટિકિટ તો લાગે છે અહીં જ છૂટી ગઈ. મેં ગુસ્સામાં ફોન કાપી નાખ્યો અને ટીટીથી ડરીને કહ્યું કે મારી ટિકિટ તો ઘરે જ છૂટી ગઈ. મને લાગ્યું કે તે મને વળશે અને જનરલ ડબ્બામાં જવાનું કહેશે. પરંતુ તે બોલ્યો, કોઈ વાંધો નહીં, હું તમારી પરેશાની સમજી રહ્યો છું. તમે આરામથી બેસો. હું બાકીની ટિકિટ ચેક કરીને આવું છું. પછી તે રાત્રે 10 વાગ્યાની આસપાસ આવ્યો અને બોલ્યો, ભાભી, ખરેખર તમારી ખુશ્બુ તો ગજબની છે. મેં હસીને કહ્યું, મેં કહ્યું ને, આ મારી ખુશ્બુ નથી, આ તો મારા પરફ્યુમની છે. તો તેણે કહ્યું, તો પછી તમારી ખુશ્બુ કેવી છે? હું હસીને બોલી કે, આ તો તું અનુભવ કરીને બતાવ. પછી તેણે મને તે સુખનો અહેસાસ કરાવ્યો જે મને મારા પતિ પણ નહોતા કરાવી શક્યા. હું એકદમ આનંદિત થઈ ઉઠી. આટલી મજા મને પહેલાં ક્યારેય નહોતી આવી. ટ્રેનની મારા પિયરની આ યાત્રા મારા માટે યાદગાર બની ગઈ.